ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદે બેસી ગયા છે. બેસતાની સાથે જ એમણે એવું કહ્યું કે અમેરિકામાં જે લોકો ગેરકાયદેસર રહેતા હશે એમને વીણીને પાછા મોકલીશું. 20,000 ભારતીયોના પેટમાં ફાળ પડી છે, કારણ કે આ લોકો ગેરકાયદેસર વસવાટ કરનારાની યાદીમાં છે. નમસ્કાર. જેમની પાસે સત્તાવાર રીતે કોઈ જ કાગળિયા નથી, કોઈ ડોક્યુમેન્ટ્સ નથી, એવા લોકો ઉપર હવે લટકતી તલવાર છે. આનાથી કાયદેસર રહેતા લોકોમાં એક કાલ્પનિક ભય ઉભો થઈ ગયો છે. બીજું, H1B વિઝા એ લોકોએ પણ ગભરાવાની જરૂર નથી. ત્રીજો એક એવો વર્ગ છે કે જે અમેરિકાને ભણતી વખતે જ ડ્રીમ ડેસ્ટિનેશન માને છે. આ બધામાં મોટા ભાગે જે ગુજરાતમાંથી જાય છે, પંજાબમાંથી જાય છે, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક એ બધા રાજ્યોમાંથી જાય છે, એવા લોકોના સ્ટુડન્ટોની, એવા ઇમિગ્રન્ટની સંખ્યા મોટી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે એવું કહ્યું કે અમે આ ઇલીગલ રહેતા લોકોને કાઢી મૂકીશું, ત્યારે ભારતે તરત જ એ વાત સ્વીકારી લીધી કે આ 20,000 ભારતીયો માટે ભારતના દરવાજા ખુલ્લા છે. વિદેશ મંત્રીએ આ વાત સ્વીકારી લીધી. એનું કારણ એ છે કે જે લોકો ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસ્યા છે એને ભારત સરકાર સપોર્ટ ના કરી શકે, એટલે એમણે ભારત પાછા આવવું જોઈએ. અને એ જ આપણું એક ભારતીય તરીકેનું સરકારનું બરાબર સ્ટેન્ડ છે. અમેરિકામાં પહોંચવાનો એક રસ્તો આશ્રય માગવાનો પણ છે. એમાં ટોપ 5માં સારું એ છે કે ભારત નથી. 2021માં લગભગ 4,330 ભારતીયોએ યુએસમાં આશ્રય માટે અરજી કરી હતી અને 2023માં આ સંખ્યા વધીને 41,000 જેટલી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.